નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપ સૌનું સ્વાગત છે. દર્શક મિત્રો, ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 160 તાલુકાઓમાં હળવેથી ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં આબોહવામાં 9.8 ઇંચ, કપરડામાં 9.5 ઇંચ, વધઈમાં 7.7 ઇંચ, સુબીરમાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે. હવે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 19 જૂન દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદર નગર હવેલીમાં ભારે વરસાદની આશંકાઓ સેવાઈ રહી છે. આ સિવાય ગુજરાતના 9 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, ભરૂચ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે. દાદર નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને સોમનાથ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.